નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 24 સ્ટાન્ડર્ડ 11 કેટલી જમીન જોઈએ? ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. બેફામ કેટલું થાકી જવાનું, બાકી જીવનનો રસ્તો છે ઘરથી કબર સુધીનો, ઘરથી સ્મશાન સુધીનો. આટલા નાનકડા રસ્તા માટે આપણે કેટલા થાકી જઈએ છીએ. આ જ વાતને કેન્દ્રમાં રાખીને કેટલી જમીન જોઈએ? ટોલ્સ્ટોયનું નામ તમે સૌએ સાંભળ્યું હશે વિદ્યાર્થી મિત્રો. એ ટોલ્સ્ટોય મૂળ તો રશિયાના હતા. પાઠની શરૂઆત કરીએ પહેલા લેખકનો નાનકડો પરિચય જોઈ લઈએ. પણ એમના જીવન તેમજ સાહિત્યનો જે પ્રભાવ છે એ રશિયા પૂરતો સીમિત નહોતો, પણ સમગ્ર વિશ્વ ઉપર એનો પ્રભાવ હતો. અને એના કારણે ટોલ્સ્ટોય આદરપાત્ર બન્યા હતા. નવલકથા, નવલિકા, નાટક તેમજ નિબંધ ક્ષેત્રે એમનું પ્રદાન મૂલ્યવાન રહ્યું છે. સાહિત્યના દરેકે દરેક ક્ષેત્રમાં એમનું પ્રદાન રહ્યું છે. અનેકવિધ સાહિત્ય સ્વરૂપોમાં એમણે માતબર ખેડાણ કર્યું છે. માતબર એટલે બહુ મોટું, ઊંડાણપૂર્વક વિસ્તારાયેલું સાહિત્યની અંદર એમનું પ્રદાન છે. વોર એન્ડ પીસ, અન્ના કેરેનિના, A Confession, The Kingdom of God is Within You એમની જગવિખ્યાત કૃતિઓ છે. ગુજરાતીમાં પણ વોર એન્ડ પીસના 4 ભાગ યુદ્ધ અને શાંતિના નામે છે. તેમજ અન્ના કેરેનિનાના અનુવાદ પણ થયા છે. એમના સમયમાં મહાન સર્જકના સાહિત્યના અનુવાદ વિશ્વની અનેક ભાષાઓમાં થયા છે. ગાંધીજી અને માર્ટિન લ્યુથર એવા મહાન વ્યક્તિઓએ પણ ટોલ્સ્ટોયના જીવન ઉપર થયેલી અસરની નોંધ લીધી છે. અહીંયા જે વાત કરી છે પાહોમ નામના એક ખેડૂતની છે. એનું નામ છે પાહોમ. સાવ સામાન્ય ખેત મજૂર છે. ધીરે 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 એને આમ તો સંતોષી જીવન જીવે છે, ખૂબ સુખી છે. ધીરે ધીરે એને ઈચ્છાઓ વધતી ગઈ, અસંતોષ વધ્યો અને અસંતોષને પૂર્ણ કરવા માટે સંતોષની દોટ ઉપર આગળ વધ્યો. પૈસાની ભૂખ, જમીનની ભૂખ, સામાન્ય ખેતદાસ કે ખેડૂતમાંથી જમીનદાર સુધીની એણે સફર કરી. પણ હજી ને હજી આગળ ને આગળ એની ખ્વાહિશો, એની અપેક્ષાઓ, એની ઈચ્છાઓ, એના સપનાઓ, એની મહત્વાકાંક્ષા વધતી જ ગઈ. જેવી રીતે એક સામાન્ય માણસ હોય તો એને એમ થાય કે મારી પાસે સાયકલ હોય તો કેવું સારું, હું ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકું. કદાચ સમય જતા એને સાયકલ મળી શકે, સાયકલ લઈ શકે, એટલી કમાણી થઈ શકે. સાયકલ હોય તો એને એમ થાય કે એક નાનકડું સ્કૂટર હોય તો કેવું સારું. સ્કૂટર હોય તો નવું સ્કૂટર, નવા સ્કૂટરમાંથી નવા પ્રકારની બાઇક, એમાંથી આગળ કાર, કારમાં પણ લક્ઝરિયસ ફેસિલિટીવાળી કાર, ઘરની ભૌતિક સુખ સગવડોમાં સતત વધારો. એમ 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 કરતાં કરતાં એની ખ્વાહિશો વધતી જ જાય છે. ક્યારેય એનું ફૂલ સ્ટોપ નથી થતું. જો ફૂલ સ્ટોપ થઈ જાય અને સંતોષ મળે તો ચારે બાજુ એને સુખ જોવા મળે, આનંદ જોવા મળે. પણ એ આનંદ કે સુખ એટલા માટે નથી જોઈ શકતો કારણ એને ભૂખ છે હજી 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 આગળ વધવાની. ચોક્કસ આગળ વધવાની ભૂખ જરૂરી છે, પણ જો અસંતોષ હશે તો તમે જીવનનો સાચો આનંદ નહીં લઈ શકો. આ જ વાત જે પાહોમ નામના એક સામાન્ય માણસની વાત અહીંયા કરી છે, એના અનુસંધાને મહાન રશિયન સાહિત્યકાર ટોલ્સ્ટોયની આ વાતને કેન્દ્રમાં રાખીને સુરતની જે જીવન ભારતી શાળા છે
એના ધીરુભાઈ દોશીએ આ પાઠને એના શબ્દોમાં ખૂબ સરસ રીતે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ. અરે ભગવાન, એ ભગવાનને કોણ? પાહોમ સામાન્ય ખેડૂત છે, સામાન્ય માણસ છે. એમ કે છે, અરે ભગવાન, મારું તો કંઈ જીવન છે. પ્રશ્નાર્થ છે, જય ભગવાન, મારું કાંઈ જીવન છે. કેટલી વખત આપણે આવા લોકો જોઈએ છીએ. અરે ભાઈ, કાંઈ નથી, કાંઈ ધંધો નથી, મંદી ચાલે છે, ખાવાના ફાંફા છે, અમે તો ગરીબ છીએ. આવા લોકો આપણે જોતા હોઈએ છીએ. પાહોમે બસ આવો જ નિસાસો નાખ્યો. આવું જીવન હોય. દરરોજ સવારથી સાંજ સુધી જમીન ખેડ્યા કરવાની. મારી પાસે માલિકીની થોડી જમીન હોય તો કેવું સારું. જમીન ખેડ્યા કરવાની. થોડીક જમીન જો મારી પાસે માલિકીની હોત તો હું એ જમીનનો માલિક હોઉં તો કેવું સારું. પણ મારા જેવા મજૂરના ભાગ્યમાં ખેડૂત થવાનું ક્યાંથી હોય? કહીને પાહોમ આ ખેત મજૂર નિસાસો નાખતો હતો. પણ હે ભગવાન, મારા જેવા ખેત મજૂર પાસે જમીન ક્યાંથી હોય? આવો નિસાસો પાહોમ રોજ નાખતો. પાહોમ એક જમીનદારને ત્યાં ખેત મજૂર તરીકે રહેતો, કામ કરતો. આપણે અત્યારે કેમ ભાગ્યા હોય, મજૂર રાખે ખેડૂત, તો એવી રીતે પાહોમ પણ એક જમીનનો જે માલિક છે, જમીનદાર છે, અનેક પ્રકારની જમીન ગામની એની પાસે છે, અને ત્યાં પાહોમ મજૂરી કરતો. પતિ પત્ની બંને મજૂરી કરે, કામ વિના એમને ચેન પડે નહીં. કામ કર્યા જ કરે. કામ કરે એટલે થાક લાગે, રાતે ઘસઘસાટ ઊંઘ આવે અને સરસ રીતે સૂઈ જાય. કામ કરે એટલે ભૂખ પણ સારી લાગે, શરીર પણ બંનેના એકદમ સશક્ત હતા, તંદુરસ્ત હતા. મજૂરી પૂરતી મળતી એટલે ખાય પીવે અને લહેરથી જીવે. છતાં એકવાર એનાથી ઉપર મુજબનો નિસાસો નખાઈ ગયો. આમ તો મોજ હતી, પણ છતાંય નિસાસો નખાઈ ગયો. હે ભગવાન, અમારી માલિકીની જમીન હોય તો કેવું સારું, પણ ક્યાં અમારા નસીબ એવા છે. આવો નિસાસો એને નખાઈ ગયો. એને મનમાં થયું કે જમીન મળે તો હું પણ ખેડૂત બનું, મોટો બનું, જમીનદાર બનું. બસ હે, પછી તો લીલા લહેર હો. કામ ઓછું ને આરામ વધારે, શ્રમ ઓછો અને સંપત્તિ વધારે. મજૂરો પાસે કામ કરાવવું અને હું મોજ કરું. એનામાં રહેલા શૈતાન, એનામાં જે અંદર રહેલો જે શૈતાન હતો, અસંતોષ નામનો, એ અસંતોષ નામનો શૈતાન જાગ્યો અને એશ આરામના આવા વિચારો કરતો કરી દીધો. પછી તો લહેરથી જીવતા આદમીની ઊંઘ પણ ઓછી થઈ ગઈ. કેટલી મસ્ત જીવન જીવતો હતો પાહો. મસ્ત મહેનત કરે, ભૂખ પણ લાગે, તગડીને જમે, સશક્ત શરીર, રાતે ઊંઘ આવી જાય, અને એ આ સરસ મજાનું જીવનમાંથી એને અસંતોષ નામનો શૈતાન અંદરથી જાગ્યો. એના જમીનદાર ખૂબ ભલા હતા. એને કોઈ સંતાન ન હતું, કોઈ વારસદાર નહોતો, એટલે એણે તદ્દન ઓછી કિંમતે પોતાના મજૂરોને બધી જમીન વેચી. પાહોમ પણ 5 એકર જમીન ખરીદી. હવે મજૂર મટીને ખેડૂત બની ગયો. એનો જમીનદાર હતો, એ ભલો માણસ હતો, સંતાન નહોતા. પોતાના મજૂરોને બધી જમીનો એણે આપી દીધી સસ્તા ભાવે. પાહોમે 5 એકર જમીન લીધી. એણે મજૂર પાસે જમીન ખેડાવી, સારું બિયારણ વાવ્યું. ઈશ્વરની કૃપાથી વરસાદ સરસ પડ્યો અને ખેતરમાં લહેરાતો જે મોર, જે પાક હતો, એ એટલો સરસ હતો કે પતિ પત્ની બંને ખૂબ રાજી થઈ ગયા. પછી તો દર વર્ષે સારો પાક થયો. ધીમે ધીમે એણે પોતાનું મકાન બનાવ્યું, સારી ઘરવખરી વસાવી અને થોડા પૈસા પણ ભેગા થયા, અને છતાંય એના જીવનમાં સંતોષ ન આવ્યો. હા, બસ હવે કાંઈ નહીં, બસ આટલું ઘણું. આ વિચાર એના જીવનમાં ન આવ્યો. એકવાર એની પત્નીને કહ્યું, આપણી પાસે 5 જ એકર જમીન છે, આટલી ઓછી જમીન તો કાંઈ વળતું નથી. 5 એકર જમીન છે, કાંઈ વળતું નથી. આનાથી વધારે જમીન મેળવવાનો પ્રયત્ન કરીએ. પત્નીને પણ એની વાત ગમી ગઈ. એને કહ્યું, હા વાત તો ખરી, તો વધારે જમીન મેળવવી કેવી રીતે? આ વધારે જમીન જોઈ એ વાત સાચી, પણ એ વધારે જમીન મેળવવી કેવી રીતે? ત્યાં તો એક દિવસ પાહોમને કાને વાત આવી
કે વોલ્ગા નદીના કિનારે, રશિયાની આ એક નદી છે, ફળદ્રુપ નદી, એના કિનારે જમીન છે કે જ્યાં ઓછી મહેનતે, ઓછા ખાતરે બહુ સારો પાક થાય છે. વરસાદ પડ્યા પછી ઘઉં ઓરી લીધા કે જમીનના ભેજથી ઊંચે ને ઊંચો ઘઉંનો મોલ ઉગવા માંડે છે. વળી એ જમીનની કિંમત તો ભાવ નહીં જેવી જ હતી. એટલે સરસ વોલ્ગા નદીના કાંઠે ફળદ્રુપ જમીન હતી, ઓછી મહેનતે ખૂબ સરસ પાક ઉગે, અને એ સમાચાર મળ્યા અને ત્યાં એ જમીન ખરીદવા માટે જાય છે. સાવ સામાન્ય સસ્તા ભાવે જમીન મળી ગઈ. પાહોમે અહીં જમીન વેચી નાખી, પૈસા મળ્યા એ લઈને કુટુંબ પરિવાર સાથે બધા શિફ્ટ થઈ ગયા વોલ્ગા નદીના કિનારે. 50 એકર જમીન લીધી, 5 માંથી 50 એકર જમીન લીધી, વસવાટ કર્યો, થોડા ઢોર પણ ખરીદ્યા. કસદાર જમીન ને દુધાળા ઢોરને કારણે શ્રીમંત ખેડૂત બની ગયો. સુખ સમૃદ્ધિ દિન પ્રતિદિન વધતી જ ગઈ, વધતી જ ગઈ, વધતી જ ગઈ. મજૂરો પાસેથી કામ લેવાનું, નવરાશનો તો પાર નહીં, આખો દિવસ ફ્રી, આરામ, સારી એવી સ્થિતિ, પણ અસંતોષ સતત ચાલુ. હજી સંતોષ ન થયો. નવરા બેઠા એને સતત વિચારો આવ્યા કરે, હજી આના કરતા વધારે જમીન મળે તો, પછી તો મોટો જમીનદાર ગણાઈશ, મારી પાસે અનેક મજૂરો નોકરો કામ કરતા હશે, હજી વધારે જમીન હોય તો. જમીનદાર થવાની લાઈમાં ને લાઈમાં, આમ જમીનદાર થવાની આમ એવી તીક્ષ્ણ ઈચ્છા, એવી લાય કે આનંદ અને ઊંઘ સાવ હરામ થઈ ગઈ. અને રાતે ઊંઘ નો આવે, વિચાર આવે, હજી હું વધારે જમીન લઈ લઉં, હજી આમ કરવાનું. રાત્રે જાગીને જાગી જાય. સાચું સુખ સંતોષમાં છે. આ વાત પાહોમ ભૂલી ગયો સાવ. ખરેખર સાચું સુખ તો સંતોષમાં છે. એકવાર એક મુસાફર એને ત્યાં પાણી પીવા આવ્યો. એની સાથે થોડી વાતચીત થઈ. એના દ્વારા જાણવા મળ્યું કે અહીંથી 250 કિલોમીટર દૂર વિશાળ સ્ટેપીઝ પ્રદેશ છે. સ્ટેપીઝ, આમ સ્ટેપ, દાદરા પ્રકારનો આખો એક મોટી જગ્યા છે. ત્યાં બશકીર લોકો રહે છે. ત્યાંની જે જાતિ, જ્યાં લોકો રહે છે એ જાતિનું નામ બશકીર. સ્વભાવ એવો બહુ સરળ છે. એમની પાસે એટલી બધી જમીન છે કે નાની એવી ભેટથી પણ એ ખુશ થઈને પોતાની પાણીના મૂલે જમીન વેચી દે છે. એ મુસાફર ત્યાં વસવાટ કરવા જતો હતો. એને સામાન્ય એક મુસાફર પાણી પીવા સાથે થોડી વાતચીત કરી અને એને કીધું કે થોડાક આગળ જે બશકીર લોકો છે, સ્ટેપીઝ પ્રદેશમાં રહે છે, એને સામાન્ય કદાચ આપણે કંઈ ગિફ્ટ આપી હોય તો એ ખુશ થઈ જાય અને બહુ સસ્તા ભાવે એની જમીન આપણને આપી દે છે. પાહોમને વિચાર આવ્યો કે હું પણ ત્યાં શા માટે ન જાઉં? 50 એકર જમીન મારા માટે પૂરતી ન ગણાય, 500 એકર જમીન તો ત્યાં સહેલાઈથી મેળવી શકીશ. પાહોમે પત્નીને વાત કરી, જો સાંભળ, હું વોલ્ગા નદીની દક્ષિણે 201 કિલોમીટર દૂર હોડી દ્વારા જવાનો છું. ત્યાં 51 કિલોમીટરના અંતરે સ્ટેપીઝ પ્રદેશ છે. આ સ્ટેપીઝ પ્રદેશ, ત્યાં રહેતા જે બશકીર લોકો છે એ મફતના ભાવે જમીન આપે છે. હું તપાસ કરીને આવું છું, તું ઘરની સંભાળ રાખજે. હું જઈને તપાસ કરીને આવું છું, તું ઘરની સંભાળ રાખજે. પાહોમ 1000 રૂબલ, આપણે કેમ રૂપિયા છે એમ રશિયાનું ચલણ છે રૂબલ, 1000 રૂબલ લઈને નોકરો સાથે નીકળી પડ્યો. હોડીમાં લાંબો પ્રવાસ કરીને નદી કાંઠે આવેલા આ શહેરમાં બંને પહોંચ્યા. પેલા મુસાફરે જે સૂચવ્યું હતું એ પ્રમાણે ભેટ આપવા માટે મનગમતી વસ્તુઓ ખરીદી. ત્યારબાદ એક દિવસ સતત ચાલ્યા પછી બંને સ્ટેપિક પ્રદેશમાં પહોંચી ગયા. આ પ્રદેશમાં બશકીર લોકો નદી કિનારે તંબુ બાંધીને રહેતા, ભારે મોજીલા હતા. 4 મહિના કશું કામ ન કરે, બસ માત્ર મોજ જ કરે. બાકીના 8 મહિના કામ કરે, 4 મહિના એકદમ આરામ. પાહોમને જોતા જ બશકીર લોકો તંબુમાંથી બહાર નીકળ્યા, આસપાસ વીંટળાઈ ગયા. સૌએ જાણી લીધું કે નવા ગ્રાહક આવ્યા છે. તંબુમાં લઈ જઈને એનું સ્વાગત કર્યું. પાહોમ તો આગતા સ્વાગતાથી ખુશ થઈ ગયો. થોડી વારમાં જ્યારે એનો મુખ્ય નાયક, એનો મુખ્ય જે વ્યક્તિ હતો એ આવ્યો.
એટલે જે કંઈ બક્ષિસ હતી એ બધી જ એ બક્ષિસ એ નાયકને ભેટમાં આપે છે. થોડી વાર નાયક આવ્યો, નાયક તરીકે એનો જે પરિચય હતો એ પરિચય એકબીજાએ લીધો, પાહોમનું અભિવાદન થયું અને બધી બક્ષિસ એણે આપી. નાયક ખૂબ ખુશ થઈ ગયો. તમારી ભેટ સોગાદ મને ખૂબ ગમી છે. તમે જમીન માટે આવ્યા છો ને, તમારે જોઈએ એટલી જમીન તમે લઈ શકો છો. તમે જમીન માટે આવ્યા છો ને, હું ખુશ થયો છું. તમે જોઈએ એટલી જમીન લઈ લો. મારે શું કિંમત આપવાની? અમારો ભાવ હંમેશા એક જ હોય છે, દિવસના 1000 રૂબલ. અમારો ભાવ એક જ છે, દિવસના 1000 રૂબલ. પાહોમ સમજ્યો નહીં. 1000 દિવસના એટલે જમીનનું આવું માપ, એ કેવું માપ? કઈ પાહોમને સમજાણું નહીં. કેટલા એકર જમીન મળશે? અમે જમીન માપીને નથી આપતા. ચારે બાજુ ફરતા ફરતા પગ ચાલીને એક દિવસમાં તમે જેટલી જમીન આવરી શકો એટલી બધી જમીન તમારી માલિકી. ચારે બાજુ તમારે ચાલવાનું, અને ચાલો ને એની વચ્ચેનો ભાગ હોય એ બધી જમીન તમારી. અને આખો દિવસ તમારે ચાલવાનું, 1000 આપવાના. પાહોમને આશ્ચર્ય થયું, એક દિવસમાં તો ઘણી બધી જમીન આવરી લેવાય. એટલે નાયક તો હસ્યો. હા હો, ખરી વાત છે, એ બધી જમીન તમારી, પણ એક શરત છે. જે સ્થળેથી તમે ચાલવા માંડો એ જ સ્થળે સાંજે તમારે પાછા પહોંચી જવું પડે. અહીંથી ચાલવાનું શરૂ કર્યું હોય તો સાંજે ફરી પાછું ત્યાં આવી જવાનું, સૂર્ય આથમે પહેલા. જો અહીંયા ન પહોંચો તો જમીન તમને મળે નહીં. આ શરતનું પાલન ન થાય તો તમારા રૂબલ જાય, મતલબ જે પૈસા રૂબલ આપ્યા હતા એ જાય અને જમીન તમને મળે નહીં. પાહોમને તો આ શરત ગમી ગઈ. પાહોમ એના ઉતારે ગયો અને રાતના એને પૂરી ઊંઘ ન આવી, કારણ કે એને તો પાર વગરની જમીન જોતી હતી, માલિક થવું હતું. અને વિચારે એને સતત આવ્યા કર્યા. જ્યાં વહેલી સવારે એકાદ જોકું આવ્યું ત્યાં તો બૂમ પડી, પાહોમભાઈ ઉઠો, સૂર્યોદય થાય એ પૂર્વે બશકીરો સાથે નીકળી જવાનું હતું. પાહોમ પણ કોદાળી લઈને બશકીરે આણેલા ઘોડા ઉપર સવાર થઈ ગયો. એક ટેકરીની સામે નજર ન પહોંચે એટલું વિશાળ મેદાન હતું. બધા ત્યાં પહોંચી ગયા. નાયકે પાહોમની પાસે આવીને કહ્યું, જો આ સામે દેખાય છે ને એ જમીન, આમાંથી તમારે જેટલી જોઈએ એટલી સાંજ સુધીમાં લઈ લો. માથેથી પોતાની ઊંચી ટોપી ઉતારીને નિશાન મૂક્યું. પોતાની ટોપી માથામાંથી અને આમ નિશાન મૂક્યું નીચે જમીનમાં અને જણાવ્યું, અને તરત જ એણે ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું. જેટલી જમીન મેળવવા જમણા હાથ તરફથી ડાબા હાથ તરફ વળીને સૂર્યાસ્ત થતા પહેલા અહીં પાછા આવી જવાનું છે. તમારે જેટલી જમીન જોતી હોય ડાબાથી જમણા તરફ જવાનું અને ફરી પાછું ત્યાં આવી જવાનું. પાહોમ ઉપર એટલે પાહોમની જે આંખો છે એ આનંદથી પ્રકાશી ઉઠી. મજા આવી ગઈ. પાહોમને ખુશ થઈ ગયો. હા, કેવું સારું. હથેળી જેવી સપાટ ને સરસ જમીન હતી, એકદમ સરસ સીધી જમીન. પાહોમે ખિસ્સામાંથી 1000 રૂબલ કાઢીને ટોપી ઉપર મૂક્યા. પાહોમ ઉપર પહેરેલો લાંબો જે કોટ હતો એ ઉતારી નાખ્યો, કમરનો પટ્ટો ઢીલો કર્યો, પેટ નીચે રાખ્યો અને ફરીથી સખત બાંધ્યો. ખિસ્સામાં નાસ્તો મૂક્યો, રોટલા અને શાકની નાની પોટલી ખંભે બાંધી. એણે કમર ઉપર પાણીની નાની બેગ પટ્ટા સાથે ભરાવી દીધી. હાથમાં કોદાળી લીધી, ચાલવા તૈયાર થયો. એને લાગ્યું કે સામે પડેલી જે વિશાળ જમીન છે એ પોતાને બોલાવી રહી છે. આજથી આટલી બધી જમીન મારી. આ વિચાર એના હરખનો પાર ન રહ્યો. નાસ્તો લીધો, સાથે થોડું જમવાનું ખિસ્સામાં નાખ્યું, પાણીની બોટલ બાંધી દીધી અને જમીન એની આંખ જ્યાં સુધી જોવે છે ત્યાં સુધી એ બધી જમીન મારી હશે એવું વિચાર કરી ચાલવા માંડ્યો. એના હરખનો કોઈ પાર ન રહ્યો અને કઈ બાજુથી ચાલવાનું શરૂ કરવું એ વિચારમાં થોડોક સમય એમનેમ પસાર થઈ ગયો. છેવટે વિચાર્યું, કંઈ નહીં, ઉગતા સૂર્યની દિશામાં ચાલીશ. સૂર્યનારાયણે આકાશને અંજવાળી મૂક્યું અને તરત જ એણે ચાલવાનું શરૂ કર્યું. જેવો આમ સૂર્ય ઉગ્યો, ચાલવાનું એને શરૂ કર્યું. 2 કિલોમીટર ચાલીને એને કોદાળીનો નાનો ખાડો કર્યો.
એના ઉપર ઘાસની ઢગલીનું નિશાન મૂક્યું. થોડે દૂર જઈને પાછું એને નિશાન કર્યું. થોડે અંતરે આવા નિશાન મૂકતો ગયો, વધુ ને વધુ અંતર કાપતો ગયો અને પાહોમ આગળ વધતો ગયો. પાછળ જોયું તો સૂર્યના પ્રકાશમાં પેલી ટેકરી જરાક દૂર થઈ ગઈ, પણ સ્પષ્ટ વર્તાતી હતી. પાહોમને લાગ્યું કે હું હજુ માત્ર 15 કિલોમીટર દૂર જ આવ્યો હોય એવું લાગે છે. થોડી ગરમી લાગવા માંડી. એને જાકેટ ઉતારી નાખ્યું, ખંભે મૂકી દીધું. પછી પાછો આગળ ચાલવા માંડ્યો. ગરમી વધતી ગઈ. સૂર્યનારાયણનો પ્રકાશ એના શરીરનું પાણી શોષવા લાગ્યું. એણે આકાશમાં જોયું તો સૂર્ય ઠીક ઊંચે આવી ગયો હતો. સૂર્ય સામે હતો. ધીરે ધીરે સૂર્ય એની ઉપર આવી ગયો અને થોડી વાર તો એ ત્યાં થોભ્યો. નાસ્તો કર્યો, પાણી પીધું, પાછું ચાલવાનું શરૂ કર્યું. એને થયું કે આરામ લેવા રહીશ તો આટલી સારી જમીન હાથમાંથી જતી રહેશે, એટલે આરામ નથી કરવો. વધારે ને વધારે ઝડપથી ચાલવા માંડ્યો. ફરીવાર એને પાછળ જોયું તો ટેકરીઓ હજી પણ એને દેખાય છે. ટેકરીઓ ઘણી દૂર છે, પણ એની નજરની સામે ટેકરીઓ દેખાય છે. ટેકરી સાવ ઝાંખી લાગતી હતી. ત્યાં ઉભેલા માણસો હવે કીડી જેવા ઝીણા દેખાતા હતા. ટેકરીઓ બહુ દૂર હતી. હવે એને ચાલતા પરસેવો વળતો હતો. થાકની અસર એના શરીર ઉપર દેખાતી હતી. એની આંખમાં થાક હતો. વારે વારે તરસ લાગતી હતી. છતાં જમણી તરફ એ સારું એવું ચાલ્યો જ ગયો. કકડીને ભૂખ લાગી, ખૂબ ભૂખ લાગી. રોકાઈને ઉતાવળથી રોટલો ને શાક ખાધા. થોડી વાર આમ ફટાફટ રોટલો ને શાક ખાઈ લીધું. ભૂખ બહુ લાગી. આંખમાં ઊંઘની અસર હતી. અત્યારે થોડી તકલીફ પડશે, પણ કાયમનું સુખ થઈ જશે ને. અત્યારે ભલે શરીરને થોડી તકલીફ પડે, પણ કાયમનું સુખ થઈ જશે ને, એમ વિચારીને પૂરો આરામ લીધા વિના બસ એને ચાલવાનું ચાલુ જ રાખ્યું. સમય તો પસાર થઈ રહ્યો હતો, છતાં આસપાસની જે જમીન છે એને હૈયે વળગી ગઈ હતી. હવે એને પાછા ફર્યા વિના એમ ચાલે એમ નથી એવું એને લાગ્યું. સૂર્ય આકાશમાં પશ્ચિમ તરફ અડધો નીચે ઉતરી ગયો છે અને અંતર વધારે કાપવાનું છે. સૂર્ય સામે હતો, ધીરે ધીરે વચ્ચે આવ્યો અને હવે એ અસ્ત થવાની તૈયારીમાં છે. અને એ પાછો વળે તો કદાચ ન પહોંચી શકાય એટલો સમય વીતી ગયો હતો. પશ્ચિમ તરફ અડધો નીચે ઉતરી ગયો. અંતર વધારે કાપવાનું હતું. મૂળ જગ્યાએ પાછા નહીં પહોંચાય તો શું થશે? આ પ્રશ્ન એના મનમાં ઊભો થયો. એને ધ્રાસકો પડ્યો. એનો શ્વાસોશ્વાસ વધી ગયો. દોડવા માંડ્યો. પરસેવાથી રેપ જેપ થઈ ગયો. તરસથી એનું મોં સુકાઈ ગયું. એનું શરીર, એનું ગળું સાવ સુકાઈ ગયું. મોં સુકાવા લાગ્યું. શરીરનું આખું પાણી જાણે સૂર્યએ શોષી લીધું હોય એવું આખું શરીર એનું સુકાઈ ગયું. હવે હું મરી જઈશ તો? પણ મારે મોતથી ડર્યા વિના તાકાતથી દોડવું જોઈએ. લોકો મને મૂર્ખ કહેશે, મારા રૂબલ તો જશે એ જુદા. આવા વિચારો એને આવ્યા કરતા હતા. દૂર ઉભેલા નાયકે બૂમ પાડી, પાહોમ જલ્દી દોડો, પાહોમ જલ્દી દોડો, હમણાં સૂર્યાસ્ત થઈ જશે. નિશાન હવે હાથ વેતમાં જ છે. આ સાંભળીને ઉત્સાહિત બન્યો. ટોપી તદ્દન એને નજીક દેખાતી હતી એવો ભાસ એને થયો. હવે એનાથી દોડાતું ન હતું. એના પગ થાકી ગયા હતા. ખૂબ થાકી ગયો હતો. વિચારો એને આવવા લાગ્યા, અરે મેં આટલી બધી જમીન મેળવવાનો લોભ કર્યો અને લોભ એ મારા માટે બહુ મોટી ભૂલ છે. એ ભોગવવા હું હવે રહી શકવાનો નથી. હું મૂળ સ્થાનેથી કોઈ રીતે નહીં પહોંચી શકું. મારો સઘળો પરિશ્રમ બધો એળે ગયો, નકામો ગયો. હવે હું આ પ્રકારનું જીવન ભોગવવા હું જીવી જ નહીં શકું. અને કેટલે દૂર છે હું નહીં પહોંચી શકું. સામે સૂર્ય પશ્ચિમની ક્ષિતિજમાં પહોંચી ગયો હતો. લોકોને નાયક એને જલ્દી પહોંચી જવા બૂમ પાડતા હતા. નાયક કે દોડો પાહોમ, જલ્દી આવી જાઓ. લોકો પણ એને પ્રોત્સાહિત કરતા હતા. પાહોમનો જોશ વધતો હતો, પણ અંદરથી એનું શરીર એને સપોર્ટ નહોતું આપતું. આંખે અંધારા આવતા હતા. એના પગ હવે લથડવા માંડ્યા. ચાલવા જેટલી પણ શક્તિ એનામાં હવે રહી નહોતી. અને છતાં પરાણે પાહોમ ચાલવા જાય છે. ચાલવા લાગ્યો. આખરે પડી ગયો, પરંતુ એનો હાથ સીધો ટોપી ઉપર જ પડ્યો. નાયક બોલી ઉઠ્યો, શાબાશ બહાદુર પુરુષ, તે ઘણી જમીન મેળવી છે. આમ છેલ્લે આમ રેસમાં જેમ બોર્ડરે એમ પહોંચતા હોય એમ છેલ્લે પડી ગયો. સૂર્ય અસ્ત થવાના સમયે એનો હાથ ટોપી ઉપર પડ્યો અને નાયક બોલી ઉઠ્યા, શાબાશ, તે ઘણી જમીન મેળવી છે. પાહોમનો નોકર દોડ્યો. એને ઊભા કરવા એને પ્રયત્નો કર્યા. પાહોમનો નોકર દોડ્યો. પાહોમના નોકરે પાહોમને ઊભા કરવા પ્રયત્ન કર્યા, પણ
એનાથી ઊભા ન થઈ શક્યું. એની સામે જોયું, એના મોંમાંથી લોહી વહેતું હતું, એના શરીરમાં ચેતન નહોતું, એના શરીરમાં જીવ નીકળી ગયો હતો. નોકરે કોદાળી લઈ કબર ખોદી અને એમાં સુવાડી દેવામાં આવ્યા. માથાથી પગ સુધીની લંબાઈની માત્ર 6 ફૂટની જમીનની જરૂર હતી.